નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો YNN ન્યૂઝ. હવે જોઈએ અગત્યના સમાચાર. સમા વિસ્તારના ડિફેન્સ કોલોનીમાં રહેતા પૂજારી દંપતી વચ્ચે ઝઘડો થતા પત્નીએ પત્નીને ગળે ટૂંપો આપીને હત્યા કરી ફરાર થઈ ગયો આરોપીને પોલીસે ઝડપી પાડ્યો હતો. વડોદરા શહેરના સમા વિસ્તારમાં આવેલ ડિફેન્સ કોલોનીમાં પૂર્ણિમાબેન સુધરભાઈ પૂજારી તેના પતિ સાથે રહેતી હતી. પતિ ડ્રાઇવિંગનો ધંધો કરતો હતો, જ્યારે પત્ની પોતે કમ્પ્યુટર ઓપરેટરની નોકરી કરતી હતી. જો કે આ દરમિયાન પતિ પત્ની ઉપર ચારિત્ર ઉપર શંકા રાખીને અવારનવાર તેની સાથે ઝઘડા કરતો હતો. તેની ચારિત્રની શંકાએ પતિએ પત્નીને ગળે ટૂંપો આપીને હત્યા કરી ફરાર થઈ ગયો હતો. આ બનાવ સંદર્ભે સમા પોલીસ મથકે ખબર આપવામાં આવતા પોલીસે પત્નીના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સાજી હોસ્પિટલ લાવવામાં આવ્યો હતો, જ્યાં પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં ગળે ટૂંપો આપવામાં આવ્યો હોવાનું રિપોર્ટમાં આવતા પોલીસે હત્યાનો ગુનો દાખલ કરી તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા. દરમિયાન પોલીસે તેના પતિને નિવેદન માટે બોલાવતા હત્યા કર્યાનો ભાંડો ફૂટ્યો હતો. પોલીસે આ બનાવમાં હત્યારા પતિની ધરપકડ કરી હતી. રિપોર્ટર રાહુલ રાજપૂત, YNN ન્યૂઝ, વડોદરા. Subscribe now and press the bell icon. Never miss an update.